વલ્લભાથી મધુરાષ્ટ્ર રૂપ મધુર રૂપ દેખ નૈના પલક લાગે નહીં દ્રષ્ટિ પરત તહી તહી. આ સ્વરૂપ એવું છે ને કે એકવાર દર્શન કરી લઈને પછી આંખ આમે ન થાય ને આમે ના જડાઈ જાય. એક વૈષ્ણવ કહેતા હતા કે બેન આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજી આપણે ગમે ત્યાં દર્શન કરીએ ને તો એ સ્વરૂપના દર્શન ન થાય, પણ આપણા ઠાકોરજી ના થાય તો સમજી લેવું કે આપણી આસક્તિ વધી રહી છે. ઘણા તો ક્યાંય દર્શન કરવા જાય ને એ ઠાકોરજીને એટલા વખાણ કરે, ઓહો આ તો કાંઈ ચમત્કારી છે. તો તમારા ઘરે બિરાજતા કોણ છે? આજે તમે મારી ભેગા છો, તમે મારા વર છો, અને તમારા ભાઈબંધને જોઈને એમ કહું, જોયું કેવો સ્માર્ટ છે, એનું બોલવા ચાલવાનું જુઓ, તમને ગમે? તો આપણે આપણા ઠાકોરજી સિવાય આપણને બીજા દેખાવા જ ન જોઈએ. રૂપ મધુરમ, પ્રભુનું રૂપ મધુર છે. રૂપ મધુર એટલે પ્રેમના હાવભાવવાળા મુખારવિંદ અને અંગ અંગમાંથી લાવણ્ય અને મધુરતા ટપકે તેવું લાવણ્યમય રૂપ. એક ગોપી સાસરે ગઈ ને એટલે એની માએ કાનમાં છેલ્લે કીધું, જો ગોકુળ સાસરું છે, તારા ઘરના બધાય હારા છે, અમે તારા ઘરે જોઈ છે, યમુનાજી નજીક છે એટલે જળ ભરવા જાય તો તને તકલીફ નહીં, ખેતર હજી તારા હારા ખડે ધડે છે એટલે બેય કામ હારે કરે છે એટલે ભાથો દેવા જાય તો તાર દોડા દોડી નહીં થાય, અને તાર સાસુ ભગવાનના ઘરનું માણસ છે. પણ એક વસ્તુ યાદ રાખજો, ત્યાં એક અઈડ માણસો છે, કાળિયો, કપટી, ચોર. એ એવી જાદુગરી વિદ્યા છે, જો એની આરે દ્રષ્ટિ મળી તો ક્યાંય નહીં રહી રહે. ગોપી કે એના માટે રાહ પાડી છે. ગામમાં આવી, પાદર આવ્યું એટલે બધાએ કીધું હવે વહુને ગાડામાંથી હેઠી ઉતારો, હવે મર્યાદા રાખવી પડે. એટલે જેવા ગાડામાંથી ઉતરવા ગયા એટલે એના ઓલા ગોરધનને કીધું, એ કે બાપા હવે બધા મારા ભાઈબંધને બોલાવો. એ કે હા હા બોલાવો. હવે એ કે આ જાનમાં આવ્યા હોય એના સિવાય તાર તો ઘણાય છે. એ કે ઓલા નટખટ નંદલાલને ન બોલાવતો, એ હખણો નહીં રહે. ગોપી કે એના માટે તો આવી છે, ઠાકોરજી ઓછા નહીં, તાપ વધારે. આ બધુંય કદમના વૃક્ષ ઉપર બેઠા બેઠા સાંભળે. ગોપી તો આમ ઘૂમટો તાણે બેઠી છે કે ગોકુળમાં જ્યાં સુધી શ્યામ સુંદરના મુખારવિંદના દર્શન ના કરું ત્યાં સુધી ઘૂંઘટ ખોલું નહીં. ઓલા ગુજરાતી પિક્ચર જેવું, જટ જાઓ ચંદન હાર લાવો ઘૂંઘટ નહીં ખોલું. આ કે શ્યામ સુંદરના દર્શન ન થાય, પ્રભુ કે એટલે તારી પરીક્ષા કરો. એનો ગોરધન આવ્યો એમના કિનારે, એ કે અત્યારે જ કાનો અહીંયા જ હોય, કાં દેખાતો નથી. ઉપર જો એ કાનો હાલલ તાર ભાભીને મોઢું જોવું હોય ત્યારે. એ કે એમ ન બતાવે, તને કાંઈ ખબર પડે છે? તું ભોળો ને ભોળો જ રહ્યો. એ કે કેમ? તારી વો રૂપાળી હોય ને કોક. એ કે હાવો કાનો વાત તો આજી. એ કે તું તો હાલ. એ કે હું આવતારા બધાને બતાવવા પડે ને. ઠાકોરજી કે મારે જ પેલું મુખારવીને જોવું છે, આ બધાને લઈ જાય તો જોવે ને. અહીંયા ગોપીએ નક્કી કર્યું કે હું પહેલાં શ્યામ સુંદરનું મુખારવીને જોઈ. એટલે બધા ભાઈબંધ કહ્યું હાલ હાલ કાના. એ કે ના મોં દેખાય થાય ને પછી, મારી માએ કીધું ત્યાં સુધી નહીં જોવાનું. બધા કહે નવી નવાઈની મોં દેખાય, આમ તાર ભાઈબંધ નહીં. બધા કે સારું ઘરે જાય છે. બધા ઘરે પહોંચ્યા. સાસુ કે બહુ ધીરે હાલજો, રસ્તા ઉબડ ખાબડ છે, પેલી વાર છે,
હજી ટેવાયા નથી. હવે ઘૂંઘટ બરાબર થાય. ગોપીને એમ થયું કે ઘરમાં ગઈને મોં દેખાઈ કરશે તો શ્યામ સુંદરના મુખારવિંદના દર્શન. અને ઠાકોરજીએ વિચાર કર્યો કે ગોપી મારા માટે આવી છે. ઠાકોરજી તો ગયા, જળનો લોટો ભર્યો યમુનાજીનો. અરે મૌસી બ્યા કે બહુ લાઈ ગયા. હા લલ્લા તું ના આવ્યો ને. मौसी मेरी माँ को मोकू कहो ई जगह नहीं भेजती, लेकिन मेरी मौसी के यहाँ इतनी रूप जैसी सुंदरी जैसी चंदा जैसी बहू आए और गांव में ऐसे ही आए और किसी की नजर बला लग जाए तो मौसी के तो कहा करूँ लाला, मौसी सब दूर जाओ, ये जल की लोकटी भर के आयो हूँ, नजर उतार के डाल दूं, किसी की बुरी नजर ना लगे, बला ना लगे. वो क्या गाम में मूर्छित थઈને પડી ન જાવ. હું તો પ્રભુને આ મુખારવિંદના દર્શન માટે આટલી લાલાઈ છું. એના માટે તો મેં કાંઈ નથી જોયું. પરણીને ગોકુળ ગામમાં આવી, પણ પ્રભુએ મને આટલો પ્રેમ. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણને એટલો જ પ્રેમ કરે છે, કદાચ આપણાથી વધુ. એટલે गोवर्धन मौसी सबको लेके आगे जाओ, मैं इनकी नजर उतर के लेके आता हूँ, अला बला टला जल जाए नजर न. लल्ला तेरी तो बात ही कुछ और है. यशोदा को ये इतनी उम्र में दिया, लेकिन भगवान ने कैसा. लल्ला तेरे को नजर, मैया मैं श्याम हूँ, श्याम को किसी की नजर नहीं लगती. मैया मैं इनको लेके आती हूँ, बराबर नजर उतारूँ और जल यूँ छिटकते छिटकते आऊँ. मैया माँ मौसी मौसी के चले गोवर्धन બધા આગળ કે તૈયારી કરીએ ને પોખવાની ને મુંહ દેખાયની ને નાળિયેર ને સાથીઓ ને કંકુ ને પગલા પાડવાના ને બધા ગયા. ઠાકોરજી લોટો લઈને આવ્યા. ઘૂંઘટ પોતાના જાતે ખોલ્યો. કોને? ઠાકોરજીએ. તેરા ચાંદ સા મુખડા, તું મને પરણીને ભલે નથી આવી, મારા માટે આવી છું. તારું મુખ પેલા મારે જ જોવું હતું. આ ગોપી બોલી ન શકે કે શ્યામ સુંદર, હું તમારું મુખારવિંદ જોવા તડપતી હતી. અને જ્યાં ઘૂંઘટ ખોલ્યો બેભાન થતા રહી ગઈ. ઠાકોરજી હાથમાં લઈને આલિંગન કરી લીધું. रोज यूं ही जल भरने आना, यूं ही मिलते रहेंगे. અને પાણી छिड़कता छिड़कता લઈ ગયા. मौसी के मेरे लल्ला की तो बात ही कुछ और है. ठाकुर जी के तेरे लल्ला की तो बात ही कुछ और है. પ્રભુની અદ્ભુત લીલાઓ, રૂપમ મધુરમ. શ્રી શ્યામ સુંદરનું મોહિની સ્વરૂપ એવું અદ્ભુત તેમજ અપાર સૌંદર્ય છે કે કોટી કોટી કંદર્પ પણ તેની સાથે શરમાવે છે. એટલે કે કામદેવ લજ્જા પામે. માટે શ્રી મહાપ્રભુજી રૂપમ મધુરમ કહે છે. શ્રી પ્રભુ બાલકૃષ્ણના રૂપ માધુર્યનું સ્મરણ થતાં જ સ્મૃતિની ઝડપ એટલી તીવ્ર થઈ જાય છે કે ગોપીજનોના ચિત્ત વિક્ષિપ્ત થઈ જાય. જુઓ, रूप देख नैना पलक लागे नहीं. श्री ઠાકોરજીના રૂપને શબ્દોમાં કે વાણીમાં ન બાંધી શકાય. એનું રૂપ વર્ણન અવર્ણનીય, શબ્દો દ્વારા એને બાંધી શકાય. જ્યાં ડિક્શનરીમાં બધા શબ્દોની પૂર્ણાહુતિ થાય ત્યાર પછી પ્રભુના રૂપની લીલાનું વર્ણન, જે આપણા બસની વાત નથી. બોલો, રૂપમ મધુરમ. એક વલ્લભાદી દયારામભાઈના ચંદ્રાવલ્લા.
યોગી અને ભક્તનું ચાલે. યોગી એકલો તરે, એ સ્વાર્થી. પરમાર્થી કોણ? હું તો તરું પણ બીજાને સાથે લઈને તારું. જુઓ 252 વૈષ્ણવની વાર્તા, 71 એક બ્રાહ્મણની વાર્તા. કોઈ એક ગામમાં એક બ્રાહ્મણ શિવ નર્મલ્ય ખાતો હતો. તે મૃત્યુ પામ્યો ત્યારે તેના અગ્નિ સંસ્કારનો ધુમાડો આકાશમાં જતા દેવતાઓના વિમાનને લાગ્યો, જેથી વિમાન પૃથ્વી પર આવી પડ્યું. દેવતાઓએ કહ્યું કે જેણે અશ્વમેઘાદી યજ્ઞો કર્યા હોય તેનું પુણ્ય આપે તો વિમાન પાછું આકાશે ચડે. આ જોઈ ગામના રાજા અને વિદ્વાન પંડિતો ત્યાં આવ્યા. પંડિતો પોતપોતાની શક્તિ અજમાવી રહ્યા હતા. ટોળું લોકોનું આ બધું જોઈ રહ્યા હતા. તેવામાં બ્રાહ્મણી બાઈ શ્રી ઠાકોરજી માટે જળની ગાગર લઈ ત્યાંથી નીકળી. તેને આશ્ચર્ય થયું કે આ બધું શું હશે. દેવતાઓ હતાશ થઈ વિનવતા હતા, કોઈ તો પુણ્યશાળી અમારું કામ કરો. ત્યારે આ બાઈએ બધાને કહ્યું, તમે બધા દૂર જઈને ઊભા રહો, હું હમણાં જ વિમાન ચઢાવી આપું છું. એ બાઈએ નજીકમાં આવી જળની અંજલિ ભરીને વિમાન ઉપર છાટ્યું. તેણે કહ્યું, આ જળની ગાગર ભરીને આવી છું, તેનું એક પગલાંનું પુણ્ય તમને આપો છો. આમ કહેતા જ વિમાન આકાશમાં માર્ગે જઈ ચડ્યો. દેવતાઓ આ બાઈના નામનો જય જયકાર કરવા લાગ્યા. આ જોઈને વિદ્વાન બ્રાહ્મણો, કર્મયોગી બધા આશ્ચર્યચકિત થયા અને બાઈને પૂછ્યું કે તમે એવું કયું પુણ્ય દીધું જેનાથી વિમાન ઉપર ચડી ગયું? ત્યારે પોતે બતાવ્યું, હું તો ગુસાઈજીની સેવક થઈ ત્યારથી લૂણ ટીકડા ઠાકોરજીને ધરીને આનંદ પામું છું. આના સિવાય હું કોઈ કામ કરતી નથી. લૂણ ટીકડા એટલે મીઠું ને રોટલી. આમાં ઠાકોરજી માટે જળ ભરવા ગઈ, તેનું એક પગલાંનું પુણ્ય દીધું છે. આમાં મારામાં કાંઈ પ્રતાપ બળ નથી. આ સાંભળી બધા ખુશી થયા અને સંગથી આખું ગામ વૈષ્ણવ થયું. આ ધંધુકામાં એવું જ હતું, બધા જૈન હતા. તો કાકરોલીવાળા બ્રજભૂષણલાલજી પધાર્યા અને ઠાકોરજીને ભોગ ધરા. આ ટૂંકમાં જ કહું છું, બાકી વાર્તા બહુ લાંબી. તો હવે રાજભોગ ધરવો હોય તો જળ તો એ પૂછ્યું કે આટલામાં કોઈ કૂવો છે? તો કૂવામાં જોયું તો ભરેલો હતો. તો કે ભરી આવો. તો છોકરાઓ નાના રમતા હસવા માંડ્યા. એ કે હે આ ખારું જળ લઈ જશ. બ્રજભૂષણલાલજીએ અમસ્થી જારી જઈને જળ પધરાયું અને જળ આખું મીઠું થઈ ગયું. અહીં ધંધુકામાં કોઈ ક્યાંય જળ ખારું જ હતું બધે, અને એમાંથી ભરીને રાજભોગ ધર્યો. એટલે છોકરાઓએ ઘરે જઈને કીધું, એ કે ગાંડા જેવા છો, રમતા રમતા આવી વાતો કરવાની. એમ જળ મીઠા થતા હશે? ધંધુકામાં ક્યાંય જળ મીઠું. એક જરાક મોટો એ છોકરાએ કીધું, તમે અમે કહીએ તપાસ કરો. આવીને જોયું તો જળ મીઠું નહોતું. એ કે કોને કહ્યું? એ કે એમાં ઓલા મહારાજ શ્રી કે હાલો આપણે જલ્દી હમેટીને, આપણામાં ચમત્કાર નથી. જેવા સમેટીને ઉપડવા માંડ્યા બધા પાછળ, એ ના અમને સેવક કરો, અમને પરાણે રોયકા, અને આખું ગામ વૈષ્ણવ થયું. આ દ્રષ્ટાંત બતાવે છે યોગી તરે, કદી એકલો ભક્ત તારે અને એકના સંગથી આખું ગામ વૈષ્ણવ થયું. તે અનોકોને તાર્યા, સાથે વળી પરમાર્થ એવા દેવતાનું કામ પણ કર્યું, પણ પોતાનું પરિબળ માન્યું નહીં. તે બાઈ માર્ગમાં, સેવા માર્ગમાં રચી પચી રહી, ભક્તિ રસનું પાન કરતી. તેનાથી આખા ગામને પુષ્ટિ રસની પ્રાપ્તિ થઈ. આમ ભક્ત તારે અનેકને, ભક્ત સ્નેહી સૌનું સારે કામ, રંગે રસિક સેવે ગુણ ગાય, સેવો શ્રી હરિરાયજી. શિક્ષાપત્ર 9
શ્લોક 17મો. બોલો વલ્લભાધીશ. વલ્લભાધીશ. સુબોધનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરો આપણા બસની બાત નથી. પ્રકાશકાર કહે છે ભગવાનનું સ્વરૂપ ત્રણેય પ્રકારની હદ વિનાનું, તેમનું શક્તિનું કાર્ય અને ગુણોનું ફળ સર્વ વસ્તુઓમાં સદા સર્વ સ્થળે જોવામાં આવતા હોવાથી શક્તિનું કાર્ય પણ પ્રકારની હદ વિનાનું થાય છે. તેથી ભગવાનના 9 પ્રકારનું અનંતપણું થાય છે. સર્વંતોનંતા શક્તો યસ્ય, સર્વ તરફથી અનંત શક્તિઓ જેમની, અનંતા શક્તિ યસ્યેતિવા, અથવા અંત વિનાની છે શક્તિ જેમની, અનંતેષુ શક્તિર્ભ્યો શિવા, અથવા અંત વગરનાઓમાં જે શક્તિ છે જેમની, એવા ભગવાન પણ અનંત છે. આથી સ્વરૂપનું અનંતપણું કહેલું છે. આ એક જ અનંત. હરિ અનંત, હરિકથા અનંત, જેનો કોઈ અંત નથી. ન વિદ્યેત્યો યસ્ય, યસ્યાસ્મિનિન્તિવાન નથી. અંત જેમનો, જેમનામાંથી અથવા જેમનામાં તેવા ભગવાન છે, તેમનામાં શ્રદ્ધાવાળાઓને પણ અંત ન હોવાનું સૂચવેલું છે. વળી ગુણોનું અનંતપણું 2 પ્રકારનું છે. એક મહાત્માને લીધે અને બીજું ગુણ હોવાને લીધે. ગુણો સ્વરૂપથી અનંત છે અને તેમનું મહાત્મા પણ. ગુણ તો અનંત છે પણ એનું મહાત્મય અનંત છે, જેનો અંત જ નથી, છેડો જ ન હોય. આપણે સમુદ્રને જોઈ છેડો છે, આકાશને જોઈ છેડો છે, તો એ બનાવનારનો છેડો હોય? એક એક ગુણમાં પણ મહાત્માની સીમા નથી. ચ શબ્દોથી ગુણોના પણ ભગવાનની જેમ પેટા વિભાગ છે, એવી રીતે હદ ન હોવાનું એક પ્રકારથી મહાત્મા કહ્યું છે અને એમ સૂચવ્યું છે કે મહાત્માનો અનંત છે. ઋષિની ઈચ્છા છે કે હવે ભગવાન બીજું મહાત્મા વિશેષ પ્રકારે કહેવું જોઈએ. માટે સૂતજી કહે છે એતાવતામ અલમ નનો શુચિતેન ગુણે રસામ્યાન તિસાનસ્ય હિત્વેતરાચર્યતો બિભર્તિ યસ્યાસ ગ્રીવેણુ જુસતેના વિષ્ણુ જનતેના બીપ્સો. અર્થ, ગુણોમાં ભગવાનની બરાબરી કે અધિક કોઈ નથી. એમના માટે બસ એટલું જ પૂરતું છે કે પોતાની પ્રાર્થના કરનારનો ત્યાગ કરીને લક્ષ્મીજી પણ એમની સેવા કરે છે. જો કે ભગવાન લક્ષ્મીજીની કોઈ ઈચ્છા હોતી નથી. સુબોધીને સૂતજી કહે છે એતાવતા લનમ, આટલું જ કહેવું બસ પૂરતું છે, કારણ કે અમે સ્વભાવથી ભગવાનના મહાત્માનું વર્ણન કરવા અસમર્થ છીએ, પણ એમના મહાત્માનું સૂચન કરવું પરમ કર્તવ્ય છે. નહીં તો મહારાજાજી ના સ્વરૂપનું પૂરું વર્ણન કરવું અપરાધ છે. એમના માટે વધુ પૂરતું સૂચન કરવાનું પણ કર્તવ્ય નથી. માટે કહે છે એતાવતા શુચિતનાલમ, આટલું સૂચન કર્યું તે ઘણું છે. જો કે ભગવાનના મહાત્મા વિશે આટલું સૂચન પણ ન કરવું જોઈએ, એવો અર્થ છે. નનો અન્યનો ઉપયોગ અંતઃકરણની સંમતિનો બોધ કરાવવા કર્યો છે અને મહાત્માના રસમાં ડૂબાડેલા છે. સૂતજી કહે છે કે કોઈના મહાત્માનું નિરૂપણ કરવું હોય ત્યારે
સમાનતાને ઉત્તમતા બતાવવા કરી શકાય અને એથી સરખામણી બીજા સ્વજાતીય વિજાતીય પુરુષ હોય ત્યારે જ થઈ શકે, પણ ભગવાનના સંબંધમાં એવી સરખામણી કરવી શક્ય નથી. કારણ ગુણૈરા સામ્ય નથી સાયનસ્ય, ગુણોમાં ભગવાનની સમાન કોઈ અધિક નથી. એ જ પ્રમાણે સ્વરૂપ અને શક્તિથી પણ ભગવાનની સમાન કે અધિક કોઈ નથી. આમ છતાં ભગવાનના મહાત્માનું કંઈ સૂચન કરવું જોઈએ. તેથી કહે છે હિત્વે ચિરાત, તેથી કંઈક રીતે મહાત્માનું સૂચન કરું છું. બોલો વલ્લભાથી શ્રી મારા गुरुदेव ने दंडवत प्रणाम करूँ छू। चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे श्री गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र रुद्र कुंड पे चतुर्बुदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ દ્રઢ ચરણ કેરો દ્રઢઈન ચરણ કેરો શ્રી વલ્લભનક ચંદ્ર છટા બિન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈન ચરણ केरो साधन और नहीं आ कली में जासो होय निवेरो सुर का कहे द्रिविध आंधरो बिना मूल को चेरो भरोसो દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ. બધાય વૈષ્ણવને જા કરી જય શ્રી કૃષ્ણ. જય શ્રી